મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી। સુરતની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના આઈસીસી ખાતે કોર્પોરેટર સાથે બેઠક કરી। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કતારગામ વિસ્તારમાં ટીપીના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરી। ટીપી સ્કીમ અંગે પાલિકાએ કબજો લેવાની કામગીરી કરવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। અગાઉ બાબતે ભાજપના પ્રદેશ અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અધિકારીઓને કબજો ન લેવાની સૂચના આપવામાં આવી હતી। સરકારે કતારગામમાં જે ટીપી સ્કીમ મૂકી છે તેને લઈને અનેક મધ્યમ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તેથી આ બાબતે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે નિરાકરણ લાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી। મુખ્યમંત્રીએ લોકહિતમાં આ બાબતે નિર્ણય થશે તેવું કહ્યું। વોર્ડનો જે પ્રશ્ન હતો ટીપી 49-50-51 એ અમારા ગુજરાતના અધ્યક્ષ એવા છે સી.આર. પાટીલ સાહેબને રજૂઆત આજે લગભગ 2 મહિના પહેલા કરેલી, તો એમણે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરશ્રીને જવાબદારી સોંપેલ અને સીએમ સાહેબ પાસે બી 10 દિવસ પહેલા જીએવા કે ટીપી બાબતમાં અમારે આજે 2 થી 2.5 વર્ષથી જે નાના માણસો જે ભોગ બની રહ્યા છે કે જેઓના રેસિડન્ટ મકાન ઉપર રિઝર્વેશન મુકાણા છે, અમુક સમાજની વાડી ઉપર રિઝર્વેશન મુકાણા છે, અમુકની જે સોસાયટીની સીઓપી ઉપર રિઝર્વેશન મુકાણા છે ને બાકીના જે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં અમુક જગ્યાએ એફપી ફાળવા છે, તેને કારણે જે નાનો માણસ મારા વોર્ડમાં 2.5 વર્ષથી ભોગ બની રહ્યો છે।